મહુવા નજીકના વાંગર ગામ નજીક બે મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા સમઢિયાળામાં કોળી આધેડનું મોત નીપજ્યું હતું। કોળી આધેડનું મોત થતા તેમના પરિવારજનો અને સમઢિયાળા ગામમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી। મહુવા નજીકના વાંગર ગામ પાસે બે મોટરસાયકલનો અકસ્માત સર્જાતા સમઢિયાળામાં કોળી આધેડનું મોત નીપજ્યું। આ બાબતે વિગત જોઈએ તો ધીરુભાઈ ઝીણાભાઈ પરમાર, ઉંમર વર્ષ આશરે 32, રહેવાસી સમઢિયાળા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી, જે મજૂરી કામ કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા। આજે બપોરના 12 વાગ્યાની આજુબાજુ પોતાના ગામ સમઢિયાળાથી નીકળી મહુવા ભવાનીનગર ખાતે વ્યવહારિક કામે આવી રહ્યા હતા। ત્યારે મહુવા નજીકના વાંગર ગામ પાસે હાઈવે રોડ પર સામેથી આવી રહેલા મોટરસાયકલ સાથે ધીરુભાઈનું મોટરસાયકલ ધડાકાભેર અથડાયું હતું। આ બે મોટરસાયકલનો અકસ્માત એટલો ગંભીર હતો કે ધીરુભાઈ પરમારને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બાદ ધીરુભાઈ પરમારના મૃતદેહને પીએમ અર્થે મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ધીરુભાઈ પરમારના પરિવારજનો અને સમઢિયાળા ગામના આગેવાનો દોડી આવ્યા હતા। ધીરુભાઈ પરમારનું મોત થતા તેમના પરિવાર અને સમઢિયાળા ગામમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી। મહુવા સરકારી હોસ્પિટલના પ્રશાસન દ્વારા પીએમને લઈ કામગીરી આદર્યાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, તો મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા પણ કેસ કાગળ કરી આગળની તપાસ હાથ ધરી છે।